નરસિંહ મામા જાગી ગયા, નરસિંહ મામા જાગી ગયા. ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે. મેં તને કેવડાવ્યું તું ને કે આ ઉઠવો ન જોવે. પ્રયત્નો કર્યા હતા. પ્રભુ, ભક્તિ પછી પહેલા કર. રાધે નરસિંહ, મોટા ભાઈ. નરસિંહ, મોટા ભાઈ, તમે સ્પષ્ટ રીતે બોલતા થઈ ગયા. ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે. ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન હરી, તમે મારી ભક્તિની લાજ રાખી. તમારો ખૂબ ખૂબ આભાર. નરસિંહ, આવો. આ બનેવીલાલ ફરતા ફરતા આ બાજુ ના આવે તો સારું. કહું છું સાંભળો છો? નઠું જો, નરસિંહ થકી હું પહેલા જેવો થઈ ગયો છું. બાપજી, હું હતો એવો જ થઈ ગયો નરસિંહ ના લીધે. હા બંસીધરભાઈ, નરસિંહની ભક્તિનો તો હું પણ સાક્ષી છું. મારી બાને પણ આણે તો ઠીક કર્યા હતા. નરસિંહ, કહું છું સાંભળો છો? જોયું? હા, નરસિંહભાઈએ તો ચમત્કાર કરી દીધો. કામ પૂજારી બાપા, હવે શું કેવું છે તમારે? નરસિંહ મોટા ભાઈને હાજા નહીં કરે તો એને ભજન ગાવાની લખવાની મનાઈ ફરમાવી હતી ને, પણ જો હાજા થઈ જાય તો તમે શું કરવાના હતા એ તો તમે કહ્યું જ નહોતું. બરાબર છે ફૂલણબેન. પૂજારી બાપા, હવે તમે શું કરવાના બોલો? એની જરૂર નથી નટુ કાકા. ના ના, કેમ જરૂર નથી? આખા ગામ વાળાના સામે આજે એમની હાર થઈ છે. આંખો નહીં કાઢો પૂજારી બાપા, ટોળા ખરી પડે. ફૂલણમાસ, ભક્તિમાં હાર જીત ન હોય અને મેં કાંઈ જ નથી કર્યું. આ ચમત્કાર તો
હરિએ કર્યો છે. માણસ ભગવાનની મૂર્તિને બનાવે છે પણ એમાં પ્રાણ નથી ફૂંકી શકતો. જ્યારે ભગવાન માણસને બનાવે પણ છે અને એમાં પ્રાણ પણ ફૂંકે છે. એટલે ચમત્કાર માણસ નહીં, ભગવાન જ સર્જી શકે છે. મારા અહીંયાથી જે નીકળ્યું એ જ મારાથી ગવાયું. જેની સાથે હરી છે એના કષ્ટો હરીએ હરી લીધા છે. નરસિંહ, આ તો તારી મોટાઈ છે, બાકી મારી સામે તો બે દાખલા છે, મારી બા અને બંસીધરભાઈ. હા, હું પણ એ વાતનો સાક્ષી છું. નરસિંહ, તારા ભજનથી, એના સૂરથી બધા એકાકાર થઈ જાય છે, ભક્તિમાં લીન થઈ જાય છે. સાચું હો ભાણજીભાઈ, ભગવાનની મૂર્તિ સિવાય આંખું સામે બીજું કાંઈ નથી દેખાતું. એકદમ સાચું કીધું હો રેવતીબેન. નરસિંહ, આજે અમને તારી ભક્તિ પર પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો છે. હા, હવે આ વાતમાં કોઈ શંકા નથી રહી. આ ચમત્કાર નહીં તો શું કહેવાય? પૂજારી બાપા, હવે કેમ ચૂપ છો તમે? મેં સાંભળ્યું તમે આઈને અનાજના દાણા વેરીને નરસિંહને પડકાર આપ્યો હતો. તારી લાયકાત છે અમારી પાસે જવાબ માંગવાની? પૂજારી બાપા તમે ઉભો રે. તો પૂજારી બાપા તમે જ કહો, અહીંયા કોની લાયકાત છે જે તમારી પાસે જવાબ માંગી શકે? અમે એને તમારી સામે ઊભો કરીશું. નટુ, તું તારી મર્યાદા ઓળંગે છો. મર્યાદા જેવું કાંઈ રહ્યું જ નથી. દર વખતે તમે આ જ કરતા નટુ, વધારે નહીં બોલ. ઓળખું છું. તારું બહુ ખરાબ તમારું. નટુ કાકા, હાજી, નટુ કાકા, તમે બધા શાંત થાઓ. આપણે કારણ વગરની દલીલો કરીને વાતનું વતેસર નથી કરવું. પૂજારી બાપા, તમે આ લોકોની વાત મન પર ન લેશો. આમને હોતી હું તમારી ક્ષમા માંગુ છું. મારા ભાઈ એવું માનતા કે આંગણે આવેલો દુઃખી થઈને ન જોવો જોઈએ. મારું પણ એવું જ માનવું છે. અત્યારે ગામવાળા નરસિંહની બાજુ વધારે નમેલા છે. મારે અત્યારે એવું કાંઈ ન બોલવું જોઈએ જેનાથી બાજી બગડી જાય. નરસિંહ, તારી તો ભક્તિના વખાણ જેટલા કરીએ એટલા ઓછા. આ રીતે તું આપણા ગામ વાળાના અડધા દુઃખ દૂર કરી નાખીશ. મને હંમેશા ચિંતા થતી હતી કે મારા ગયા પછી આ ગામ વાળાનું ધ્યાન કોણ રાખશે. પણ આજે મને વિશ્વાસ થઈ ગયો છે કે આ ગામ વાળા હાટું તું છો. તો બચી ગયા. પૂજારી બાપાએ હાચવી લીધું ભાઈ. પૂજારી બાપાની તંગડી તો ઊંચી જ રાખ્યા. બાકી મારા આશીર્વાદ તારી હારે છે કે ગામમાં કોઈ પણ વ્યક્તિ તકલીફમાં આવે તો તું આમ જ ચમત્કાર કરીને એની તકલીફ દૂર કરી નાખ. તથાસ્તુ. એવું ભગવાને ઉપરથી કહી દીધું હશે ને? હા. તો તમારા મોઢે ઘી ગોળ આપો. જય હાટકેશ. આ કેશવ કાકાએ તો અણીના વખતે આવીને નરસિંહ મામાને જગાડ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ. હાલો કેશવ, હવે ગરબો પતરાવાનો છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે. ચાલો યજમાન, હવે અમને રજા આપો. તમારા ઘરે ગરબા રમીને ઘણો આનંદ થયો. જય હાટકેશ. જય હાટકેશ. રાધે કૃષ્ણ.
જીવણ, તે મારી બહુ સેવા. હવે મને તક આપ એટલે હું પણ તારી બહુ સેવા કરું. તારી છે ઝેર લાવી આપું તમને? અહીંયા ખાટલે બેઠા બેઠા બધા પાસેથી સેવા કરાવવામાં શરમ નથી આવતી તમને? સેવા? બનેવીલાલ, તમે તો મારાથી મોટા છો અને તમે મારી સેવા કરો એ સારું નહીં લાગે. મેં તો તાળા તરીકેની મારી ફરજ નિભાવી હતી. ઘરમાં સાટા બદલી નહીં થાય. આજથી આપણે એક નવા રિવાજની શરૂઆત કરી. સાટા બદલીનો રિવાજ. યથાશક્તિ તે જે કંઈ યોગદાન આપ્યું છે એ તને એ વ્યાજ સહિત પાછું મળશે. કહું છું, સાંભળો છો મારી વાત? સાંભળી જ રહ્યો હતો ને અત્યાર સુધી તમારી વાત. આટલા દિવસોમાં મારે પણ કંઈ કહેવાનું હોય કે નહીં, એટલે મારી વાત સાંભળો. અંદર જાઓ. જીવન સાથે ઓરડામાં મારી રાહ જુઓ. હું આવું છું. હું પણ ઓરડામાં? પહેલા ચાલ. જીવન, પાછલા દરવાજેથી ભાગીશ ને તો ઘરે આવીને તારી બહુ સેવા કરી. બહુ ખુશ છું, બહુ ખુશ છું. આ ઘરમાં મને મોટા બાપા મોટા બાપા મોટા બાપા કહીને બોલાવનાર કોઈ આવવાનું છે. સુખી રહો. મને કાંઈ એવું લાગી રહ્યું છે જાણે શાંત દેખાતા મોટા ભાઈના હૈયે તોફાન ઉમટ્યું છે. ફૂલણ માસી, શાંત દરિયામાં માત્ર ઓટ જ નથી આવતી, ધરતી પણ આવે છે. પહેલા શું કરે છે તું? હાય, આ તારા બનેવીએ ઓરડામાં શું કામ બોલાવ્યા છે આપણને? ઘરના બધા સામે બનેવેલા આપણને વગર પાણીએ ધોય એ સારું નહીં લાગે ને, એટલે. એવું કઈ નહીં કરે તારા બનેવી. તને કઈ નહીં કરે બેના, તને કઈ નહીં. તું તો એમની ધર્મપત્ની છે, પણ હું તો એમનો સાળો છું ને, સાળો. તને ખબર છે, સુધરેલા લોકો અપશબ્દ માટે આ શબ્દ વાપરતા હોય છે. બનેવીલાલ પણ આ શબ્દ વાપરતા મને મારી નાખશે બેના. મારો જીવ લઈ લેશે. જોજે તું. પહેલા તું ચિંતા નહીં કર. તારા બનેવીએ અત્યાર સુધી મકોડોય નથી માર્યો. તું નકામો બીવે છે. બીવું પડે બેના, બીવું પડે. તારી પાસે તો માફી માંગવાનું બ્રહ્માસ્ત્ર છે, એ તું છોડીશ એટલે તું બચી જઈશ. પણ હું એમના પગમાં આળોટીશ ને તો પણ એ મને માફ નહીં કરે. મને માફ નહીં કરે બેના, કારણ કે એમની પાસે મારા કાવતરાઓની યાદી એટલી લાંબી હશે કે એ યાદી યાદ કરીને મને મારી નાખશે. વામન, તું બહાર. મારે તારા બાપા સાથે થોડી વાત કરવી છે. વામન,
લાલ આ શું કરી રહ્યા છો તમે? સેવા. પરોપકારનો બદલો ભૂલી જઈએ પહેલા વાળી દેવા. એ હા, આપણા બા કહેતા હતા. અરે વાહ, આપણા બા એટલે આપણા બા જે કહેતા હતા તને યાદ છે? મોડે છે. એ પણ યાદ હશે ને કે તું મારી કેવી રીતે સેવા કરતો હતો? તેના ખરો સમય આવી ગયો છે. માફી માંગવાનું બ્રહ્માસ્ત્ર છોડ. છોડ કહું છું, છોડ છોડ. આ તો બાંધી રહ્યા છે. તમે આ શું કરી રહ્યા છો?